ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો તો થાય છે, પણ જમીની હકીકત છે ને એ તો કંઈક અલગ જ છે. કારણ કે આપણે અહીંયા એક એવી સ્કૂલ આવેલી છે જ્યાં બાળકો ક્લાસરૂમમાં નહીં પરંતુ બહાર બેસીને ભણે છે. આ સ્કૂલ આવેલી છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટા તારણ ગામમાં. આ સ્કૂલમાં એક પણ ઓરડો નથી અને આખી શાળા એમનેમ ચાલી રહી છે. આ સ્કૂલમાં 1 થી 5 ધોરણ સુધીના બાળકોને ભણાવવામાં આવે છે અને આ સ્કૂલમાં કુલ 2 ઓરડા છે જે 2016થી બંધ કરી નાખવામાં આવ્યા હતા. એટલે કે 9 વર્ષ પહેલાં આ બિલ્ડિંગ આખી જર્જરિત થઈ ગઈ હતી અને તેને નકામી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારથી આ સ્કૂલ તો ચાલુ છે પરંતુ ઓરડા વિનાની. અને આ 36 બાળકો જે છે એ ખુલ્લા કેમ્પસમાં આકાશની નીચે ભણી રહ્યા છે. કોઈ પણ ઋતુ હોય, તડકો હોય, શિયાળો હોય કે પછી વરસાદ, આ બાળકોને આવી રીતે બહાર બેસીને ભણવું પડે છે. હવે વિચારો કે આ બાળકોના આવા ભણતર પર કેવી અસર પડતી હશે. આ મામલે ગ્રામજનોએ ઘણી રજૂઆત પણ કરી ચૂક્યા છે, પણ એમને એક જ જવાબ મળી રહ્યો છે કે અમે વહેલી તકે આવો ઓરડો બનાવી આપશું. આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.